Now be serious. Why? કારણ કે વાત કરવાની છે સાયન્સની અને સાયન્સ એટલે સિરિયસ. જી હા, શુક્રવારે શહેરમાં મનાવાયો નેશનલ સાયન્સ ડે કે જેમાં ફ્રોમ ઓલ ધી અમદાવાદ 110 विद्यार्थियों પોતાની क्रिएटिविटी बतावी. इमेजिनेशन और साइंस एक दूसरे के पर्याय है, इसीलिए तो छोटे साइंटिस्ट आ साइंस कार्निवल में एक एवा प्रोजेक्ट साइंस पर शो કર્યો કે જેને કોમન મેન જોતા રહી ગયા. ચલો આપણે પણ આ છોટે સાયન્ટિસ્ટનો ઉત્સાહ વધારીએ. Science, subject of imagination. Science, subject of experiment. Science, subject of creation. And this subject is everywhere. જી હા, માણસ જન્મે ત્યારથી મરે ત્યાં સુધી સાયન્સની વચ્ચે જ રહે છે. અલબત્ત સાયન્સથી જ દુનિયા કાયમ છે તેવું કહી શકાય. તો નેશનલ સાયન્સ ડે નિમિત્તે સાયન્સ સિટીમાં સાયન્સની સિદ્ધિઓને સેલ્યુટ કરવા માટે સાયન્સ કાર્નિવલ 2013નું આયોજન કરવામાં આવ્યું. બટ ધીસ કાર્નિવલ વોઝ ડિફરન્ટ ફ્રોમ અધર્સ, કારણ કે આ કાર્નિવલમાં છોટે સાયન્ટિસ્ટ બતાવી પોતાની એક્સપેરિમેન્ટ, જેમાં કોઈએ રજૂ કર્યું ગામડાનું મોડેલ તો કોઈએ દૂરદ્રષ્ટિ કરતું બાયનોક્યુલર બનાવ્યું. અને સાયન્સ હોય ત્યાં રોબોટ તો હોય જ ને, અને સુરક્ષા માટે ગન પર કેમેરા. આ બધું જોતા લાગે કે રાંચો ફ્રોમ 3 ઇડિયટ્સ સ્ટાર્ટેડ હિઝ સ્કૂલ ઇન અમદાવાદ. મેં આખું ગામડું બનાવ્યું છે કે જેમાં આપણે બાયોગેસ પ્લાન્ટ હોય, પછી વિન્ડ ફાર્મ હોય, પછી આ સિવાય આપણે આખું વીજળી કેવી રીતે મેળવાય અને અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી હોય, પછી એ સિવાય ગટર પાઇપલાઇન કેવી રીતે ક્યાં જાય, પછી ખેતરોમાં જે આપણે દરેક ઘરે સંડાસ બાથરૂમ હોય એનો જે કચરો હોય એ છાણિયું ખાતર તરીકે ખેતરમાં જાય અને ખેતરમાં જઈને આપણને પાક મળે છે. પછી આ સિવાય આપણે ગામડામાં નેટ હોવું જોઈએ, પછી શાળાઓમાં દરેક શાળાઓમાં કોમ્પ્યુટર હોવા જોઈએ. પછી આપણે બાયોગેસ પ્લાન્ટ છે એટલે કોઈ પણ ક્યારે પણ આગ લાગી શકે માટે આપણે ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ પણ રાખી છે કે જેથી આપણે કોઈ હોનારત ના થાય, અને હોસ્પિટલ પણ રાખી છે કે જેથી આપણને તરત જ સારવાર મળી શકે. એ રીતે મેં આખું આ ગામડું બનાવ્યું છે. તો નેશનલ સાયન્સ ડેના રોજ ગુજરાત સાયન્સ સિટીમાં વિદ્યાર્થીઓને સાયન્સમાં રસ જગાવવા આ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને સાયન્સની સૂઝ વધારવા માટે ભારતીય વિજ્ઞાનીઓ જેવા કે રવિ સક્સેના, જયંતિ રવિ અને અભિજીત સેનેએ વિદ્યાર્થીઓને લેક્ચર આપ્યા હતા. તેમના જીવનમાં તેમણે કરેલા એક્સપેરિમેન્ટ પણ તેઓએ આ જુનિયર સાયન્ટિસ્ટની સામે રજૂ કર્યા હતા. મને તો સ્ટુડન્ટ સમય તો યાદ આવે જ છે, અને વિદ્યાર્થીઓની સાથે જ્યારે આપણે રહીએ છીએ ત્યારે ખૂબ સરસ લાગે છે. મને આશા છે કે આજના વિદ્યાર્થી જે છે એ સાયન્સની જે ઇમ્પોર્ટન્સ છે એ સમજશે અને પોતાનામાં એક સાયન્સ પ્રત્યે એક લાગણી એમનામાં ઉત્પન્ન થશે. સાયન્સ એટલે આપણે દરેક વિષયને એનાલાઇસિસ કરવાની એક શક્તિ સાયન્સ આપે છે આપણને, અને મને એમ છે કે એ એમનામાં જાગૃત થશે અને એ સાયન્સના માધ્યમથી દરેક વિદ્યાર્થી પોતાના જીવનમાં ખૂબ આગળ વધી શકે છે. અહીંયા જે ઘણા બધા વૈજ્ઞાનિકો જે અત્યારે રિસર્ચ લેવલ પર કામ કરી રહ્યા છે અને જે અનુભવી છે એમણે અમને સારું એવું ગાઈડન્સ આપ્યું, અને અમે એમનાથી એન્કરેજ થયા છીએ કે જેથી કરીને અમે કંઈક નવું કરીશું, જેથી કરીને અમને અમારા ફ્યુચરમાં કંઈક ફાયદો થાય અને આપણા દેશને પણ ફાયદો થાય. આ એક બેસ્ટ સ્ટેપ છે અહીંયા, અને હું પણ એક સજેસ્ટ કરું છું કે તમે લોકો પણ અહીંયા સાયન્સ સિટીમાં આવો અને આ સેમિનાર એટેન્ડ કરો, જેથી કરીને તમને નોલેજ મળશે અને તમારે શું કરવું છે તમને એક દિશા મળશે કે તમારે કઈ બાજુ આગળ જવું જોઈએ. તો નેશનલ સાયન્સ ડે પર સાયન્ટિસ્ટનું આ ગેધરિંગ અને જુનિયર સાયન્ટિસ્ટના આ એક્સપેરિમેન્ટ ખૂબ જ રસપ્રદ રહ્યા. નઝરીન સૈયદ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. સિટી લાઈફમાં હજુ પણ કરવાની છે ઘણી બધી વાતો, પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા બ્રેકનો.